આમ હામાં દેખાય છે દાદા. બાનું છે ને કાન સડી ગયા છે ને કાન ઉતરતા નથી, કાપ આવે નહીં, ઝાઝા કાન ઉતારવા પડે દે બા. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હું હારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ ને આપણે શિરાવી પણ લીધું છે ને શિવાની બેન પણ તૈયાર કરી દીધા છે, પણ એ બધા છોકરા દડે રમવા અતારમાં જતી રહી છે ને બધા છોકરા છે તો ઘણા ખરા ભેગા થયા છે ને અને બધા અત્યારે દડે રમીએ છે, પડામાં દડે રમે છે. પણ શિવાની બેન આપણે ત્યાં જાય એટલે અંકિતા બેન ને પણ હારે મોકલા છે, કેમ કે એકલા તો રે નહીં. અને બધા અત્યારે શિરાવી લીધું છે, ઘરકામ પણ ઘણું ખરું કમ્પ્લીટ થઈ ગયું. અને આજે શિવાની ના પપ્પા મોટા ભાઈ હારે ટ્રેક્ટરમાં ગયા છે. અમારા ઘરે સકલા તો રે કબૂતર રે પણ હારો હાર જો ડોલ કઈ કીડા હોય એ તારે અહીં તો પાણી હારે એવું છે. આવા તો ઘણા હોય બધા આડાહોળા રખડતા જ હોય. અત્યારે જોઈએ કામ જતો રહ્યું છે, નકર પાણી હારે હોય, ઓસરીમાં હોય ને રસોડામાં હોય ને બધે આડાહોળા હોય. મમ્મી તો મામાને ઘરે વહી ગઈ. હા મામાને ઘરે તારે આવું તું તો હું પાછી આવી હોત મામાને ઘરે જઈને. તું આમ દડે રમવા વહી ગઈ હતી, જો આમ પડામ છોકરા દડે રમે હે ને ઈ બાજુ વહી ગઈ હતી બેન, અને એટલે પછી હું મામાને ઘરે વહી ગઈ. મામાને ઘરે જઈને વહી આવી હોતન. આપડે મોઢે ચાલુ કરીને બધા હાંડા ને હેલું ને એવું બધું છે ને બધું આપડે ભરી વાળું છે. એટલે હાંડા ને ગાગર્યું ને એવું આ ટાંકો ભર્યો અને આ કુંડી ભરી અને અત્યારે મોટી કુંડીમાં પાણી જાય છે. તારા હાથ હારા હોય અને અત્યારે છે ને આ ગોળા ખાલી પૂરા કરવીને હાંડા ને એવું ભરીને મૂકી, પણ એમાં પછી તરત જ ઊનું થઈ જાય. પણ આ થોડીક વાર ગોળામાં નામમાં હાટું થઈને રાખવાનું હોય ટાઢું પાણી. હા તો આપડે અત્યારે કુંડી પણ ભરાઈ ગઈ છે અને બધા ઢોરમાં લઈને ઈણ થઈ ગઈ છે અને ડાળ ની લાઈને આપણે સીધી પડા બાજુ લઈ જઈએ છીએ, કેમ કે આ ધોરિયો છે ને હારો કરવાનો છે. આમાં ખડ ને એવું બધું બહુ થઈ ગયું છે, એમાં ઝાડવા છે અને પાણી છે ને બહુ હાલતું નથી, આમ આડાહોળ ફૂટી જાય ને એવું થાય છે. અને આ બાજુ આવું પાણી આપણે જવા નથી દેવાનું, કેમ કે એ બધું આપણે ખેડવાનું છે. એટલે હવે આ ધોરિયો આખો કોરો પડે ને પછી આમાંથી ધરોડી ને એવું ખડ ને એવું બધું લેવાનું થાય. એટલે લાયન આપણે જો સીધી પડા બાજુ લઈ જઈએ. તો આપણે આ બાજુ ઝીંઝવો ખડ છીએ, આ બાજુ જો પાણી નથી મળ્યું ને એટલે આ બાજુ ફૂટીને થયો જ નહીં. એના એનો જ કેરો છે, આપણે ઘારે વાઢ હોય પણ આ બાજુ પાણી મળ્યું હોય ને એ બાજુ ફૂટી ગયો છે. પણ લાયન અત્યારે થોડીક વધુ આઘી મુકાઈ ગઈ. જો આમાં પાણી જાય છે પણ થોડીક વાર આપણે અહીંયા લઈ લેવી એટલે આ હોતન બધું પી જાય. તો આપણે શિવાની બેન ને અંકિતા બેન ને અહીંયા રમે તાલે છે. ઈ કઈ રીતે બનાવશો ઘર? એમ ન હોય, આમ ખડશે હામાં હામે આમ ઊંધી મૂક દે પછી આમ ઢાંકી દેવાય. હા ઊંધી, હા હા એમ કેમ રેતી નથી એમ કઈ રે કઈ આમ ઊભી મૂકો તો પછી માથા મોઠા જ દેવાય. ઘર બનાવી દેવાનું છે ઘલકોડું, નહીં ઘલકોડું સિવાય નહીં રમે. આ બસ આમ મૂક દો અને આમ ઠાકી દો એટલે વચ્ચે થઈ જાય મકાન, નહીં શિવાની? હા ઓકે ઓકે એવું રમવાનું હાલે છે શિવાની બેન ને અંકિતા બેન ને બે ને. તો આપણે બા અત્યારે માંડવીના દાણા ખાંડે છીએ, કેમ કે આજે બનાવવાની છે કઢી, નહીં બા? કે દિવસની માંડવીના દાણાની કઢી નથી બનાવી ને એટલે ખોખાના દાણાની, એટલે આજ કઢી બનાવવાની છે. જો મરચું ખંડાઈ ગયું છે પણ આપણે લાલ મરચું નથી નાખવાનું, કાંક થોડાક લીલા મરચા નાખશું અને કાકા માંડવીના દાણા, એટલે કઢી મસ્તીની બને, નહીં બા? માંડવીના દાણા આવે ને એટલે બહુ ચણાનો લોટ હોતો ને થોડોક આવે ને, ચણાનો લોટ માંડવીના દાણા એટલે કઢી ખાવાની મજા આવે ને. કે દિવસની કઢી આપણે બનાવી લઈશી. તો આપણે કઢી બનાવવાની બધી વસ્તુ તૈયાર કરી દીધી છે અને બાને બેહાર્યા છે કઢી વઘારવાની. બા જો સરસ મજાનો એમ કેવાય ચણાનો લોટ ને માંડવીના દાણા ને છાશની, અને એમાં થોડુંક મરચું નાખવાનું હોય, લાલ મરચું ને એવું બધું નાખીને મીઠું ને એવું નાખીને ડોઈ નાખવાનું, નહીં બા? એટલે વઘારવામાં હેલવું પડે. અને બાકી મરચાનું કટિંગ કર્યું છે, મીઠો લીમડો લઈ આવ્યા છે, છાશ ને એવું બધું તૈયાર કર્યું છે આપણે, ને તેલ હોતન ગરમ થવા મૂકી દીધું છે. બધા શાક કરતા તોય મને કઢી ભાવે, તોય કઢી ભાવે. શાક ન ભાવે પણ કઢી આમ બધાની ફેવરિટ હોય. એમાં બાજરાના રોટલા મજા આવે ખાવાની, નહીં બા? હા એ હાચી વાત. તડકા પડે ને શિયાળામાં ખવાય પણ ઉનાળામાં ઓછા ખવાય. કાંઈ વાંધો નહીં, હાલો કઢી બની જાય. આપણે શું લાગે છે વિહાન ને મેકઅપ? બસ લેવો મેકઅપ કરવાળો હોય તો ઈ સણાનો લોટ છે પાછો, નહીં બા?
અને વિહાનભાઈ છે ને એમાંથી પાકલ ગુંદા હોય ને તો ખાય. લાવ આ બધું લઈ લો ડબરો હબ આમ જોતો મેકઅપ કરતી હોય ને એમ જ લગાવે, લોટ ન લગાવવાનો હોય. અને આપણે છે ને અત્યારે ગુંદાનું શાક બનાવવાનું હાલે છે. એમાં વિહાનભાઈ આવતા રહ્યા છે અને ગુંદામાંથી આપણે બી કાઢ્યા છે અને બા મસાલો ભરે છે. જો કઢી બનાવી પણ સારું હારે આપણે કોરું મોરું ગુંદાનું હતું શાક બનાવવાનું છે. એટલે આ રીતે મસાલો તૈયાર કરીને બાજો ગુંદામાં ભરતા જાય છે. મજા આવે ને ગુંદાનું શાક ખાવાની બા? હબ થાય નો રે. અને હવે સેલું કાનું શાક ગુંદાનું બને ને એવું લાગે કેમ કે હવે છે ને પાકવા મળ્યા છે નહીં બા? પછી તો આવતી સિઝન માં ગુંદા થાય ત્યારે ખાવા મળે, ત્યાં સુધી તો કઈ મળે નહીં. એટલે આપણે છે ને છેલ્લી વખત કાકાનું લેટ લઈ આવે છીએ પણ તોય જો પાકવા મળ્યા છે ને આવા થોડા થોડા ગુંદા થઈ ગયા છે. પણ એકવાર શાક બનાવી નાખી. હા તૈયાર થાશો થાવ થઈ હો. નવી હાડી છે પણ અત્યારે તો મેલી કરે છે બેન. હો એવું રમે થાવ ને વિહાન શું કરે છે? વિહાન થી ખવાતી નહીં હોય. વિહાનભાઈ શીખી ખાય છે પણ દાંત હોય ને હારા એનથી ખવાય. એમાં વિહાનભાઈ ને તો બધા ભાંગી સમજી મને દેખાડે. વિહાન ને જો બધા દાંત નહીં થાય દાઢું નું આવ્યું હોય કેમ ખવાય? તોય ખવાય છે તોય ખાય છે ભાઈ. ને શિવાની બેન હાડીએથી રમે અને આ બાજુ આપણે નવરા થઈ જઈએ એટલે ઘઉં હોવાનું ને એવું બધું કામ હાલતું હોય એટલે હારો હાર દવણું કરવાનું. છોકરા એક બાજુ રમે છે ને અંકિતા બેન ને છોકરાને રાખવાનું કામ છે નહીં? હા બે ને રમાડે છે. પકડી રાખ બેન ને. વિહાન ને પણ મજા આવે. ગાડી ખેરી છે શિવાની બેન ગાડી આખે અને વિહાન ચાલીને બેસી ગયો છે. ટીટી તો કરો ટીટી. વિહાન ચાલી કેવો બેઠો છે. રામ રામ ને સીતારામ ડાયરા. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાખ્યો કમ્પ્લીટ થઈ ગયા છીએ અને વ્લોગ ચાલુ કરતા ની સાથે જ આપણને અહીંયા છે ને પૈસાનું ભંડાર મળી ગયું છે. 500 ની નોટો વાળું. જો કેટલા રૂપિયા છે પૈસા વાળું છે. 500 ની છે ને દેખાય છે ને. અને આ બાજુ છે 50 ની નથી. જો આવડું કામતું જ બંડલ છે. જો આને હે ને કોઈ વાપરવા જાય જ નહીં એટલે આને પડ્યું છે આમ ઉઘાડું આમ પડ્યું હોય તો લે જ અહીંયા પડ્યું. જો આટલા બધા પૈસા જો હાલે વાપરવા જાય. તમારા હાથમાં નહીં થમાતા. કેટલા કઈ છે પૈસા અંદાજે કેતો? કેટલા હોય? 500 નોટ. કેટલા બધા ખબર છે? લગભગ કેટલા ખબર છે? બધી 500 નોટ છે. 10,000 ઉપર ના છે. 10,000 इतनों में आ जाते हैं. हाँ इतनों में आ जाते हैं. मतलब શિવાની રમશે મૂકજો એવું છે. હાલો તા શિવાની બેન નું રમકડું છે એને મૂકી દઈ. આપણે હે ને અંકિતા બેન ને થોડીક આળા ચડે છે કે એમ ભાભી ને આળા ચડે છે ખબર નથી પડતી. જો હમણાં હે ને ભાઈ નવરા નકરું દવણું કરવાનું કેમ કે આપણે આમાં કાકરા નથી એટલે તમારે હપ દવણું થઈ જાય. એવું થાય છે કે નહીં? હા હાલો તમારી બેન હે ને દવણું કરવાનું. અને આ બાજુ હે ને એક ને ખાલી 2 છોકરાને હાસવાનું અને બીજું કઈ કામ જ નહીં કરવાનું. ખાલી છોકરાને રમાડવાના. એક ને આ અને એક ને આ બેને રમાડે એટલે રેડી. આને કરતા દવણું કરવું સારું. આ તો થોડા યા જાય અગાસી માંથી પગથિયે ગાડીએ ટીંગાય બધે લેવા જવું પડે ખાય. એવું છે તો નહીં વિહાન હાલો આશ્રમમાં રમો હવે હાલો. હું બિચારા રમે તો ફનાઈ નથી કરતા. હા ગાડીએ ટીંગાણો હતા ખાય. હા હું હવે હું કાપ ત્યારે ઈ કરાય જ નહીં વેચી નખાય. ભાવ કેવો છે તાર? કોનાનો ભાવ તો બહુ છે પણ બાને છે ને કાન સડી ગયા છે ને કાન ઉતરતા નથી. કાપ આવે નહીં ઝાઝા કાન ઉતારવા પડે દેખા. એટલે આ લીમડાઈ ની ખળિયું છે. ખળિયું પછી આમ જાયજી ફેજી કરવી ને એટલે કાન ઉતરે. પછી એટલી હળી દવા દેવાય. પછી કાપ પહેરી લેવાનું. પછી એમ એ આવ્યો કાન ઉતારવાનો જો. કેટલી વાર લાગે ને? 15 દિવસ હોય મહિનો? વેચી નાખશું કા? એક કાપ છે ને એક કાપ નથી એમ છે એટલે તે બે પણ પહેરાતો નથી એમ. તો આપણે બા છે ને અત્યારે હવે ગોદડા હાંધવાનું કામ ચાલુ કર્યું છે ને બા? બેવાનું ઉનાળામાં છે ને આવું જ કામ હોય. ઘઉં હોવાના હોય, ગોદડા હાંધવાના હોય, નવા ગોદડા બનાવવાના હોય. પણ છે ને આવા ગોદડા જો તૂટી ગયા હોય ને ના શું કેવાય બા ઠીગડા દેવાનું કામ હાલે. સકલામાં રૂ લઈ જાય છે પછી એને ઠીકડું દઈ દેવાનું. પણ ઠીકડું ઈ બાજુ નહીં દેવાના. ટોટલું રહ્યું ને ઈ બાજુ જ દેવાનું છે પણ પછી આ બાજુ વાળી નાખવાનું હોય ને ભાઈ એમ હોય.
એટલે બધાને એમ થાય કે આ ઠીકડું કેમ આખું દેશે તૂટલું તો આ બાજુ છે તો જો આમ કેમ કરવાનું જો કેવું આવડે બાને જો કેવું સરસ ગોદડું થઈ જાય ના પાટલું હોય ને વચના પાટલું ને પછી ફેંકી દેવાના હોય એમાંથી ના ગોદડું તૈયાર કર્યું છે એક કટકો પણ લીરો પણ વેસ્ટ નહીં દાવા દેવાનો એમાંથી ને સરસ મજાનું ગોદડું બનાવી નાખ્યું એવા પાટલું ના ગોદડા ટકે એમ ઓ નો હાલે શિવાની નો ફોન આવ્યો આમ વિડીયો કોલ છે મામાનો કાને નો હોય આમ રાખ્યો આમ વાતું કરવાની હોય મામા હારે જો બાને ફોન દેવા જાય છે ભાઈ ને શું લેવું છે ભાઈ ને અગરબત્તી લેવી છે મારા આમ હરખો હામો રાખ આમ હામો એમ નો હોય આમ જો જોતા દાદા આમ હામો જો કોણ બોલે છે હે જો આમ હેઠો રાખ ને આમ આમ હામો જો Mama podo. જો વી જો Podo mama. Hello. આમ તો આમ હામાં દેખાય છે દાદા Podo. I am mommy. આટો હાલો દાદા જો અહીં દેખાય આટો હાલો કે Be. આમ જો તને દાદા શું કહેશે આટો હાલો એમ કે છે તો અત્યારે આપણે વાળું કરવા બેસી ગયા છીએ અને બધાને વાળું હાલે છે શિવાની પપ્પાને ને એને વાળું થઈ ગઈ છે વાળુમાં આપણે ગુંદાનું શાક છે ખીચડી બનાવી છે આજે કે દિવસની નથી બનાવી આજે બનાવી છે કઢી ખીચડી આજે કઢી ખીચડી છે અને દૂધ ને છાશ ને એવું બધું વાળુમાં હોય ઈશાનભાઈ વાળું થઈ ગઈ શિવાની બેન ને અને એના પપ્પા ને બધાને વાળું થઈ ગઈ અને અમે બધા હવે બેઠા છીએ તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય ટાટા કે તો ટાટા